સુરતમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં ચકચાર મચી છે. શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવીને ખાધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત લથડી હતી. ગંભીર હાલતમાં માતા પિતા સહિત 2 બાળકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન માત્ર 5 વર્ષની આર્યા નામની બાળકીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. સુરતમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં ખળભળાટ મચી ગયો છે. શનિવારે રાત્રે પરિવાર દ્વારા શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવીને ખાધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત અચાનક લથડી હતી. માતા પિતા સહિત 2 બાળકીઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારની 5 વર્ષની માસૂમ બાળકી આર્યાની હાલત ગંભીર બનતા તેઓને સારવાર ચાલી રહી હતી, પરંતુ સારવાર દરમિયાન આર્યાનું દુઃખદ મોત થવા પામ્યું છે. અન્ય પરિવારજનોની પણ સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને પગલે ફૂડ સેફ્ટી વિભાગ અને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવાની માંગ પણ ઉઠવા પામી છે. મારું નામ ભાવેશભાઈ બાલાભાઈ કલસરિયા, ગામ બાબરિયાધાર. હું રહું છું કામરેજ, સુરતની અંદર. અને આ જે ઘટના બની છે તે મારા કાકાના દીકરા અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા, એના આખા પરિવારને આ ફૂડ પોઈઝન થયું છે. શીતલ રેસ્ટોરન્ટની અંદર જે ઈસરગુપ્પામાં આવેલું છે ત્યાંથી 15 તારીખે સાંજે 2 શાક લઈ આવેલા અને ઘરે જમ્યા. પછી એ જ રાત્રિએ એટલે વહેલી સવારે 16 તારીખે વહેલી સવારે એ અશોકભાઈને અને એની સૌથી નાની 5 વર્ષની દીકરી એને પેટમાં દુખાવો થયો અને ત્યાર પછી સવારે 9 વાગે એને નજીકના ક્લિનિક ઉપર સારવાર લેવા માટે ગયા. તો ત્યાં એણે બોટલો ચડાવ્યા અને દવા આપી. સાંજ સુધી રાહ જોઈ, કોઈ રાહત થઈ નહીં. પછી બીજા દિવસે પણ સવારે તકલીફ વધી ને બાકીની 2 દીકરીઓ અને અશોકભાઈના વાઈફ એને પણ આ તકલીફ, પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની થઈ. એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા. હવે રિપોર્ટ આવે એ પહેલાં જ આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી. એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરતાં જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું. અને પછીના પેશન્ટ જે છે 4, અશોકભાઈની 2 દીકરી, અશોકભાઈ અને અશોકભાઈના વાઈફ જ્યોત્સનાબેન, એને પણ ત્યાં સદવિચારમાં દાખલ કર્યા અને એને પણ ફૂડ પોઈઝનના રિપોર્ટ આવ્યા છે. હવે જે બનવાકાળ બન્યો છે, આ આર્યા નામની 5 વર્ષની દીકરી, એના કારણે ડેથ થયું છે. ત્યારે હવે એક માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું હોય અને માતા પિતા તથા 2 દીકરીઓની હાલત હોસ્પિટલમાં હોય, જેને લઈને જમવામાં ખરેખર શું હતું અને ફૂડ પોઈઝનિંગનું કારણ શું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.